હાલો મિત્ર, આજે બનાવી આપણે પફ. કોને ભાવે? જેને ભાવે ઈ કહી દેજો. મને ભાવે મને. તો મારે હે ને અહીંયા આવી રીતે પેસ્ટ મળે છે, જે પફ ની પેસ્ટ્રી હોય ને એવી રીતે બનાવવા માટે. બરોબર, તો આવી રીતે જો અહીંયા જોઈ લો. સાઈડમાં અમે ખાલી વોટર એટલું ઓડાડશું. આમ કરી બસ પછી આવી રીતે પ્રેસ થોડું થોડું કરી નાખવાનું. એ બહુ નથી કરવાનું. અને પછી 2-3 ફાડિયા કરી નાખવાના. બરાબર. હવે આવી રીતે અહીંયા આવી રીતે મૂકી દેવાનું. જે એડવાન્સમાં મેં બનાવી લીધી. બેકરી વાળાને જોતી હોય તો લઈ જાજો કામવાળી. અને જો કોઈને ભાવે તો જણાવી દેજો. અમે ઓર્ડર લેવાના નથી. ખાવા આવી જજો ઘરે. અને કેમેરામેન થોડાક નજીક આવી જાવ તા ભાઈ. આ દેખાડી દો. પેલો ઘાણો સેજ અમે ડાર્ક કર્યો છે, કારણ કે અમારા ઘરમાં એક છે કાળો માણસ, એને કાળું બહુ ભાવે, એટલે થોડુંક ડાર્ક ભાવે, એટલે થોડુંક વધારે બંધ કર્યું છે. બરોબર. હવે હજી એક્સ્ટ્રા એક કરી નાખીએ. સાવ એટલે સાવ ઈજી છે. અને માવો તો બધાને આવડતો જ હોય, બટેટાનો માવો. બસ, એટલે એનો અમે વિડીયો ઉતાર્યો નથી. અને જો તમારે શીખવું હોય ને તો મને મેસેજ કરી દેજો, હું તમને જણાવી દઈશ. હા, બહુ ઈઝી છે. બહુ એટલે બહુ ઈઝી. બધું તૈયાર મળી જાય ને એટલે બધું ઈઝી લાગે. ને હવે જ્યાં બધું આવી રીતે કરી થોડું થોડું તેલ લગાવી દેવું. દેખાયું? બહુ જાજુ નહીં લગાવવાનું, કારણ કે હું ડાયટ કરું છું, ડાયટિંગ ઉપર છું. આ બધું રાખજે અંદર, દેખું છું. હા, ડાયટિંગ કરું છું, એટલે બહુ તેલ નહીં લગાવવાનું. તમારે જોતું હોય તો ભાઈ એ નાખજો. જલ્દી કર, નીચે ઠંડુ થઈ જશે. જલ્દી થઈ ગયા નહીં? આ તો નહીં. હવે આ તો બહુ ગરમ છે. માય લે આઈ બોલે લા વિડિયો ચાલુ છે. આ ઓવન માંથી ને જાને કાઢીને ઈ જ લગાવ્યું. બરાબર. એટલે હવે આ જે ચાલુ જ છે આપણું ઓવન, ગરમ કરીને મૂકી દેવાનું. અને 10 જ મિનિટમાં ઉપર થોડું મૂકવાનું. ઓકે, 10 જ મિનિટમાં આ ઘણો રેડી. ચાલો તો ખાવા ટાણે પાછા મળીએ. હા, ચાલુ કર્યું. વાવ, સારી મસ્ત છે. ઓકે. પફ હવે રેડી થઈ ગયા છે. ખાવા માટે અમે બેસી ગયા છીએ. મસાલા પફ કરીએ છીએ, એટલે એમાં થોડી ડીંગરી ને કેવી ઓલી મોયરી છે ને, એટલે હાવ ઠેકાણા વગરની છે. બહુ મોટી મોટી મોયરી છે. પછી આ છે ફુદીનાની ચટણી. ઓકે. આ છે આંબલીની ચટણી, ખજૂરા આંબલીની. અને આ છે ધાણા ભાજી ને મરચું ને બધું ભેગું. ચાલો આવી જાવ ખાવા.